નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું સુધલ પરમાર. હોળી ધૂળેટીના તહેવાર નિમિત્તે સુરત એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવાય છે. પંચમહાલ, દાહોદ, ઝાલોદ, ગોધરા તરફના શ્રમિકોને વતનમાં જવા માટે એક્સ્ટ્રા બસોનું આયોજન કરાયું છે. તમામ બસ સુરત મધ્યસ્થ બસ સ્ટેન્ડ ખાતેથી ઉપડશે, જેમાં 500થી વધારે એક્સ્ટ્રા બસોનું આયોજન શ્રમિકોને વતનમાં જવા માટે કરવામાં આવ્યું છે. 2 દિવસમાં 160થી વધુ બસો રવાના કરાય છે. દાહોદ, ગોધરા, છોટાઉદેપુર સહિતના વિસ્તારો માટે એક્સ્ટ્રા બસોની સુવિધા ઉપલબ્ધ કરાવાય છે. સુરત વિભાગ દ્વારા હોળી ધૂળેટી નિમિત્તે એક્સ્ટ્રા બસોનું આયોજન કરેલું છે. તેમાં ટોટલ 550 બસનું આયોજન કરેલું હતું. તેમાં તારીખ 20ના રોજ 80 એક્સ્ટ્રા બસો કરી છે. હાલમાં 21 તારીખ આજે 60 બસો એક્સ્ટ્રા થઈ ગઈ છે અને હજુ અવિરતપણે જે પબ્લિક આવે છે, પેસેન્જર આવે છે, તેના માટે અમે એક્સ્ટ્રા બસોનું આયોજન કરેલું છે અને પરફેક્ટ પ્રકારનું આયોજન છે, જેમાં જેટલા પણ મુસાફરો આવશે એ પ્રમાણેનું અમારા એક્સ્ટ્રા બસોનું આયોજન કરેલું છે અને એ મુજબનું અમે સંચાલન ચાલુ છે. હજુ કેટલા બસોનું આયોજન તમારા અંદાજે મદદ થશે? આજનું ટોટલ 100 બસનું આયોજન છે અને કાલે હજુ 170 બસ અને એના પછીના હોળીના આગલા દિવસે પણ 170 બસનું એક્સ્ટ્રા બસોનું આયોજન છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.